હવે નકલી જન્મ દાખલો બનાવવાનું કૌભાંડ ઝડપાયું। સુરતમાં જન્મ દાખલો બનાવવાનો પર્દાફાશ થયો। માત્ર 10 રૂપિયામાં નકલી જન્મ દાખલો બનાવવામાં આવતો હતો। અલગ અલગ વેબસાઇટનો ઉપયોગ કરવામાં આવતો હતો। બિહારથી આખું કૌભાંડ ચાલી રહ્યું હતું। દેશભરમાં હજારો જન્મના દાખલા હોવાની શંકા છે। સુરત ઇકો સેલે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે। સુરત ઇકો સેલને પ્રથમ આ બાતમી હકીકત મળેલ હતી કે એક ઓનલાઈન વેબસાઇટના માધ્યમ દ્વારા ગુજરાતના અને અલગ અલગ રાજ્યોના ફેક બર્થ સર્ટિફિકેટ બની રહ્યા છે। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને આની જાણકારી આપવામાં આવેલ હતી અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ આવી જ હકીકત સામે આવતા તેઓ પણ સામે આવેલ હતા અને ટેકનિકલ ઇન્વેસ્ટિગેશનના આધારે આખું સમગ્ર દેશવ્યાપી કૌભાંડ જજ્જા બિહારથી ચાલતું હોય તેવી હકીકત સામે આવેલ હતી અને તે દિશામાં તપાસ આગળ ચાલી રહી છે।